હાલો મિત્ર, આજ તો ફૂલ ગરમી છે. હો આજ લગા ભાઈ વરસાદ થાય છે એવું લાગે. વાદળા થવા મળ્યા પણ ગરમી ભારે. 3 તારીખ છે. હો આજ લગભગ હે ને માવઠું આયા પાર કર્યા કરશે એવું લાગે. આગળ આજનો દીની છે ને કાલ થોડી ઘણી, હવે નકર છે નહીં. પણ ગરમી આજ ફૂલ છે એટલે લગા ભાગ છે કે નહીં. જેમ બને એમ તો ઘઉં બહુ બાકી હોય ને તો લઈ ગયો પછી આયા પછી કાંઈ ન થાય. જો આમાં ગઢી શીંગું કેટલી છે વાટે હે કે નહીં. આ બધી વીણા વીણા દઈ દે ને પછી આ 10 રૂપિયા ભાવ આવતો તો શું છે આવવાનું દાય ન આવે. હરગવામાં એવું થાય જ્યારે આપણે ભાવ હોય ને ત્યારે આમાં શીંગું જ ના આવે. ફાલે ન હોય ને શીંગું ન હોય. ભાવ ઘટે ને ત્યારે બધું હોય. કેટલી શીંગું વાટી જોયું ને તે કે નહીં. સમજો બધી ભાઈ પડી પડી સૂકે છે. આમ કાંઈ કડવો એવું કાંઈ ના હોય. હરગવો મીઠો જ છે. પણ વીણા વીણા 10 રૂપિયા આવતા હોય તો માણ દે 200 આવે. 50 રૂપિયા ભાડું કપાય. વાંહે કેટલા હોય જાય 150. આમાં એવું થાય હાલે. એ 10 આવે ને 7-8 રૂપિયા આવે. અને ઈવડે વેસે 40 વગર મહેનતે ઘડીકમાં લાવો ને વેસો એવું હાલે. બોલ ખેડૂને કાંઈ ન મળે લાંબુ બરાબર. ખાઈને ઘડી મહેનત કર્યા રાખવાની કે નહીં. લીંબુમાં એવું, ઘઉંમાં અત્યારે કેટલા હાલે 420 30. હવે એવા ભાવ હાલે. એમાં હું ખેડૂ લઈશ આ શાક ને આ બધે શીંગો વાટી આમાં 420 તરી આવે. એમાં કાઢવાના હાંકવાના બીના ને ખાતરના બધા ચા મૂકવા બધું. તો પાછા ખેડૂને કે બમણે આયક થઈ 8 ગણી આયક થઈ. આવું નેતા છે ને મોઢામાં ફાટે. નાકા બાકા વારો જ ખબર પડે. બરાર હારો જ ખબર પડે કેવું ખવડે કે નહીં. આપણે હારી વારી હો માવઠાને બીકે છે ને આપણે જોવું કરવું પડે. નેતા જ ભલે ને ગમે એમ ગાજરા મારે કે નહીં. એને ગાજરા મારવાનું કામ જ છે. મટ લઈ જવાનું ગાજરા માર્યા રાખવા. આપણે જવા ઢાંકી દીધું હોતે નહીં આવી જાય આપણી મહેનત ફેલ થઈ જાય. એટલે હે ને આપણે બને એટલું હે ને બગડ્યું હોય એટલે ઢાંકી દેવું. આ માવઠાને કાંઈ નક્કી ન કહેવાય. આપણને એમ થાય કે નહીં આવે પણ આવી હોત એ જાય. ઘડીએ આગળ હોય કે નહીં. એટલે હે ને ધીમી વસ્તુ લઈ હોય ને બગડી હોય ને ઢાંકી દેવાનું. 2 દી પછી પાછું નથી. 2 દી ખટકો રાખીને લઈ લ્યો. એવું કાંઈ બાજરો લણે એવું હોય ને નહીં હોય તો એ ન આપે ઉતાવળ કરી નાખ. આમ હુકાય નહીં પાછું રહી જાય બગડી જાય. બધું ધ્યાન રાખવાનું. હો અને આ રજકો એ આપણે મૂકવાનો હે બીનો પણ મોલ આડો પાડી દે ને રજકો પછી બીનો મૂકવો. રજકો એવો હે જોરદાર કે નથી. આખા એમ છે મોલ આડા પાડી દે. આમ વાડ આ 3જો વાડ હાલે ના 3 તો વાડ નહીં છે. આ 4થો વાડ છે. આ 4થા વાડ ના આવડા ફૂલડા થઈ ગયા શાક ને. જ્યારે સામાન વાયેલો વરસાદ થયો ને ત્યારે રજકો ઉગી ગયો તો આપણે પણ વાયેલું નતું. ઓલું મોડો વરસાદ થયો ત્યારે આવા ફૂલડા હોય ને જાય રહ્યો તો બી ન રખાય. નક કોઈ ન રખાય. ન ખોટમાં જાય આપણે.
પોર હે ને 10,000 ઉપર બીન ભાવ હતો રચકાનો. ઓણ થાય એમ હાસું, બાકી આપણે રાખો હે જે 2 મણ થાય તો આપણે હાટો વરી જાય કે નહીં. અને મણ થાય તો મણ ને 2 મણ થાય તો કામ તો થઈ જાય ને. લગા ભાઈ 2 મણ તો થઈ જ જાય છે એટલો રાખશું આપણે. તો મણ અધમણ વાવશું ફરી, 1.5 મણ તો વેચશું. 6 મણ જ કંઈક નીકળે ખાતર બાતર ને કે નહીં. ખાતર ના નાન તેન બધા નીકળે હું. પણ આ હે ને આ માવઠું થાય શી ખબર, રજકો વધે જ કરે, વધે કાયમ ગા. જ્યાં થોડાક દી ત્યાં નાખવાય જાય, વધી ઘડીકમાં જાય. આવડો હોય ને તો ન હોય. અત્યારે તો એટલે જ મૂકશું તો જીમ થાય ખબર પડે. ખાયો ઘા વધે નહીં ને તો આડો ન પડે ને બી સારું થાય. પણ મોટો થઈ જાય એટલે કાંઈ ન થાય. આ ઓલે પાલક કે ને એ જો કાપી નાખ્યો ફરીને ફૂટીને આવો થયો બીજ ભાઈ છે ને, કેવો થયો નગરું બીજ થયું. એટલે બી કરતા એ લગભગ આને ગોળ નહીં કરતા હોય ને, આપણે પહેલી વાર છે ખબર ને. જો શેક ને નગરું બીજ છે. આ પાલક હે, પેલા હતો મોટો જબરો ક્યાડ હમણાં વાટ નાખ્યો ને તે આવો ફૂટીને આ ટાઈપનો જ થયો. નગરું બીજ થયું. આમ જો ખડ વાડીને મૂકી હાવણી ટાઈપની. આવો રજકો ઊભો રહેવો છે. પણ જો માવઠું આવ્યું ને તો પૂરું છે કે નહીં. તો માવઠું આવશે ને તો રજકાને પૂરું હે. નગર 10,000 હે ને ભાવ લેવાનો, ભલે વાવવા ટાણે લગન રાખવો પડે. રજકામાં એટલા ધનેરા ન પડે, જીવડા ને બીવડા એમાં ન પડે. બાકી બધા એમ પડી જાય, ઘઉંમાં પડી જાય. જીરાના હોય 3-4 હજાર, એમાં ખર્ચો બહુ જાજો. રજકામાં હે ને 1-2 દાણે ઈવરની દવા મારવી પડે, બાકી ન વાંધો. આપણે હજી મારી નથી ત્યારે, મારવી પડે. ઓન તો એવું બહુ રજકામાં રોગ હતો નહીં એટલે બીનો મૂકવાનું થાય ને 1-2 દાણ મારી બહુ ઊંચો ન થાય તો હે ને બી સારું થાય કે નહીં. બહુ ઊંચ થાય આ તો આમ તો કેવડો થઈ ગયો. એટલો બધો વધે તો કેમ આપણે રાખો કે નહીં. હા ઠેસણ ઉપર થઈ ગયો તો આડો જ પડે કે ન પડે. ન શેક ને વાવડો હે તો આડો ન પડે, લાડો પડી જાય. એટલે આને મને એક વાટવા ન પડે. યાર વાસું મિત્રો આને વાટવો પડે તો ફૂલડા ને બુલડા ને સારું થયું. ચીમ થાય માવઠું જાય પછી હાસી ખબર પડે વાટવો પડશે શું કરવું પડશે. તો સારું હાલો મિત્રો, રજકો બજકો રાખજો. તો પોરે ભાવ સારો હતો ને વાણી લગા ભેગ છે, રાખજો ખરા. જીરા કરતા સારું ફાયદો પડશે.